મોરબીના શનાળા રોડ પર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ખાનગી ફાઇનાન્સ કંપનીના ઓફિસના અને તિજોરીના તાળા ખોલીને ₹7 લાખથી વધુની ચોરી કરવાના બનાવમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખીને બેંકના બ્રાન્ચ ઓપરેશન મેનેજર સહિતના 2 કર્મચારીઓ સહિત 4 આરોપીઓને શકંજામાં લઈને ચોરી થઈ ગયેલ તમામ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ કામ લાગ્યા હતા. મોરબીના શનાળા રોડ પર સત્યમ પાનવાડી શેરીમાં લાઇટ માઇક્રો ફાઇનાન્સ પેઢીની ઓફિસમાંથી ગત 15ની મોડી રાત્રિના સમયે મોઢા પર બુકાની બાંધીને આવેલા તસ્કર પેઢીના ઓફિસને તેમજ તિજોરીના તાળાની ચાવી વડે ખોલીને ₹7,01,500ની રોકડ રકમ ચોરી કરી જતા ફાઇનાન્સ કંપનીના મેનેજર જીતેન્દ્રસિંહ જાડેજા, જે ભૂમિ ટાવર મોરબીના રહેવાસી છે, તેમણે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનામાં ચાવી વડે તાળું ખોલીને ચોરીને અંજામ આપ્યું હોય. આ ઘટનામાં જાણભેદુએ જ હાથ માર્યાના અણસાર વચ્ચે મોરબી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તેમજ નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજોના અંકોડા મેળવવાની સાથે બાતમીદારોને કામે લગાડતા બનાવમાં 4 આરોપી ઓળખાઈ ગયા હતા. વધુમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના બનાવમાં મોરબીના દરબારગઢ નજીક નાગનાથ શેરીમાં રહેતા મયુર કોટવાલ, વરુણ ડોડિયા, અભિષેક દેવમુરારી, ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ ઓપરેશન મેનેજર જય ઉર્ફે શનિ સોલંકી, જે મહેન્દ્રનગર સોસાયટી મોરબીના રહેવાસી છે, તેમને પકડી પાડીને આરોપીઓના કબજામાંથી ₹7,01,500, મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત ₹60,000, બાઇકની કિંમત ₹40,000, ટોપી, હાથ રૂમાલ, કાળું કપડું તેમજ 5 ચાવી સહિત કુલ ₹8,01,500નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસના વિસ્તારમાં સન્નાળા રોડ ઉપર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ગઈ તારીખ 15/11/2024ના રોજ રાત્રિના સમયે શટરના તથા ઓફિસના તથા તિજોરીના તાળા ડુપ્લિકેટ ચાવીથી ખોલી ચોરી કર્યા અંગેનો બનાવ આ કામના ફરિયાદી શ્રી જીતેન્દ્રભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા નાઓએ જાહેર કરેલ હતો. જે સંદર્ભે ₹7,01,500ની માલમત્તા ચોરી ગયાની ફરિયાદ જાહેર થયેલ હતી. જે ગુનાની તપાસ સિટી એ ડિવિઝન પીઆઈ શ્રી H.A. જાડેજા નાઓ સંભાળી રહેલ હતા. જે તપાસ દરમિયાન ઉપરી અધિકારીઓની સૂચના અન્વયે LCB નાઓની ટીમે પણ આ કામે તપાસમાં ઝંપલાવેલ હતું. જે દરમિયાન LCB નાઓને મળેલ બાતમી આધારે તેઓએ કુલ 4 આરોપીઓને અટક કરેલ, જેમાં મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ, વરુણભાઈ મનસુખભાઈ ડોડિયા, જયભાઈ ઉર્ફે સની પ્રવીણભાઈ સોલંકી, અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારી, આ કુલ 4 આરોપીને અટક કરેલ હતા. જે પૈકી જયભાઈ જે છે એ હાલ આ કંપનીમાં નોકરી કરી રહેલ છે, તેમજ અભિષેક દેવમુરારી છે જે આ કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા, જેઓને આ કંપનીની અંદર પ્રવેશવાના રસ્તા તથા એની ચાવી વગેરે વસ્તુથી વાકેફ હતા. તેથી આ લોકોએ ભેગા મળી ડુપ્લિકેટ ચાવી બનાવી આખો પ્લાન ઘડેલ હતો અને આ પ્લાનમાં તેમણે તેમના મિત્રો મયુરભાઈ તથા વરુણભાઈનો ઉપયોગ કરી અને આ ચોરીને અંજામ આપેલ હતો. જે આ સંપૂર્ણ માહિતી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળતા આ 4 આરોપીઓને અટક કરી તેઓને પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરેલ હતી અને આ કામે ગયેલ ₹7,01,500નો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. 4 પૈકી જે 2 આરોપી હતા અગાઉમાં અભિષેકભાઈ છે, અગાઉ નોકરી કરતા હતા. જયભાઈ હાલ કંપનીમાં નોકરી કરી રહેલ છે, જેના કારણે જયભાઈ અભિષેકભાઈ એકબીજાના પરિચયમાં હતા. જેઓએ આખા ગુનાના પ્લાનને અંજામ આપેલ હતો અને તેઓએ તેમના મિત્ર મયુરભાઈ અને વરુણભાઈ, કે જેમના મિત્ર થાય છે, તેમની સાથે મળી આખી બનાવની યોજના કરવામાં આવેલ હતી અને એને અંજામ આપેલ હતો.